નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરવી છે પોલીસની, કારણ કે પીઆઈ સામે એક પ્રોફેસરે આરોપ લગાવ્યા છે અને ન્યાયની માંગ કરી છે. આ પ્રોફેસર પર હુમલો કરવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લાના લુણાવાડાની વાત છે કે જ્યાં પ્રોફેસરે પીઆઈ પર ગંભીર આરોપ લગાવ્યો છે કે પીઆઈ વિમલ દોરડા છે એમણે પ્રોફેસરને માર માર્યો છે એવો આક્ષેપ પર પ્રોફેસર કરી રહ્યા છે. પ્રોફેસર ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ થતાં તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ અત્યારે એમની ચાલુ છે. પ્રોફેસરનું કહેવું છે કે દારૂની હેરાફેરી થતી હતી, અથવા જે દારૂની બાતમી એમણે જે પ્રમાણે આપી અને એમની પર પીઆઈના ઈશારે હુમલો કરવામાં આવ્યો છે. અને આ અગાઉ એસપીને પણ એમણે રજૂઆત કરી હતી અને છતાં પણ એમની પર હુમલો થયો છે. મહીસાગરનો આ જે કિસ્સો છે ચર્ચાસ્પદ બન્યો છે, કારણ કે આરોપો જે લાગ્યા છે એની વચ્ચે તપાસ તેજ થાય એવી માંગ ઉઠી રહી છે. અને પ્રોફેસરે જે ગંભીર આરોપ લગાવ્યા છે, પ્રોફેસર અત્યારે જ્યારે સારવાર લઈ રહ્યા છે હોસ્પિટલમાં, ત્યારે સવાલ એ થાય છે કે નિષ્પક્ષ તપાસ થશે કે કેમ. અને બીજું કે મહીસાગરનો આ કેસ કે જેમાં માની લો કે કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોય અને એની બાતમી કદાચ કોઈ આપે તો એની પર જ હુમલો કરવામાં આવે, અને એ પણ હુમલો બુટલેગરો અને પોલીસના ઇશારે થતો હોય, આવા જ્યારે આક્ષેપો થતા હોય તો પછી સામાન્ય માણસ કેવી રીતે પોલીસના પગથિયા ચડે અથવા પોલીસને કઈ રીતે બાતમી આપે. એટલે બીજી તરફ વાત એ પણ છે કે પ્રોફેસર જે આરોપ લગાવી રહ્યા છે એમાં કેટલી સત્યતા છે એ બધું તપાસ બાદ બહાર આવશે. પ્રોફેસર કેટલું આરોપો લગાવી રહ્યા છે એમાં સત્ય છે. જોકે જો પોલીસ અધિકારી કસૂરવાર છે તો એમની સામે કાર્યવાહી થશે કે કેમ. એટલે પ્રોફેસરના ગંભીર આરોપો સામે હવે સવાલ એ થાય કે પોલીસ પર જ આરોપ છે, પીઆઈ પર પોતે આરોપ છે, પીઆઈ પર, તો હવે એમને ન્યાય મળશે કે કેમ, ને મળશે તો ક્યારે મળશે, કઈ રીતનો ન્યાય મળશે, આવા ઘણા બધા સવાલો થાય. કારણ કે શું પોલીસ તપાસ કરે ને પીઆઈ સામે તપાસ હોય તો ક્યાંક ભીનું સંકેલવામાં તો નહીં આવે. આ તમામ સવાલોના જવાબ લેવા માટે લોકમંચની પેનલમાં જેમની પર હુમલો થયો છે, મેં કહ્યું એમ ગંભીર રીતે ઘાયલ છે, હોસ્પિટલના બેડ ઉપર અત્યારે સૂતા છે, એમની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. અને હું આપને જણાવી દઉં કે તેઓ પણ ક્યાંક જે બૃહદ પંચમહાલ જિલ્લો હતો, પંચમહાલ અને મહીસાગર જ્યારે ભેગો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ રહી ચૂકેલા છે અને અત્યારે ગુજરાત સરકાર તરફથી નિમાયેલા સિન્ડિકેટ સભ્ય છે. લુણાવાડાની કોલેજમાં ઇંગ્લિશના પ્રોફેસર છે એવા પ્રોફેસર હર્ષ દવે, જેમની પર હુમલો થયો, મારી સાથે જોડાયા છે. હર્ષભાઈ, પહેલાં તો સ્વાગત કરું છું કે હોસ્પિટલમાં રહીને પણ આપ લોકમંચ કાર્યક્રમમાં જોડાયા. થેન્ક યુ. સાથે જ જે સામાજિક કાર્યકર એવા રુઝાન ખંભાત અમારી સાથે છે. રુઝાનજી, આપનું પણ સ્વાગત છે. થેન્ક યુ સર. અને રિટાયર્ડ પોલીસ અધિકારી અશોકદાન ગઢવી મારી સાથે છે. ગઢવી સાહેબ, આપનું પણ સ્વાગત. જય હિન્દ. યસ. શરૂઆત આપણે પ્રોફેસર હર્ષ દવે આપનાથી કરીએ કે ખરેખર આ ઘટના શું હતી, હુમલો કેમ કરવામાં આવ્યો, ક્યારે કરવામાં આવ્યો, કઈ રીતે હુમલો થયો, શું કહેશો હર્ષભાઈ? સાહેબ, હું છેલ્લા 25-26 વર્ષથી જાહેર જીવનમાં કામ કરું છું. પ્રોફેસર તરીકે 25 વર્ષની મારી સાહેબ નોકરી થઈ છે. મને આશ્ચર્ય એ વાતનું છે કે પીઆઈ અસામાજિક તત્વોથી શું સાંઠગાંઠ હશે, એવા કેટલા મજબૂર થઈ ગયા કે મને પોલીસ સ્ટેશન બોલાવીને મારવો પડ્યો. મને કારણ જ સમજ નથી આવતું આટલું બધું કે એવું કેવું એમને મજબૂરી આવી ગઈ, અથવા તો અસામાજિક તત્વોને એવા કેવા દબાણમાં આવી ગયા કે મને ધોકાથી પોલીસ સ્ટેશન બોલાયો. પોલીસ સ્ટેશનની પ્રિમાઇસીસમાં એક અસામાજિક તત્વએ મને પકડ્યો અને પીઆઈએ મારા પર હુમલો કર્યો. મારા વિરુદ્ધ આજ દિન સુધી એક લીટીની ફરિયાદ પણ થઈ નથી. એ સિવાય હું આગલા દિવસે એસપી સાહેબને મળી અને મેં મારા પર હુમલો થવાનો છે એવી આશંકા વ્યક્ત કરી અને એમાં પીઆઈ ધોડા સાહેબ સામેલ હોઈ શકે છે. ત્યારે એસપી સાહેબ તરફથી પણ મને આશ્વાસન આપવામાં આવ્યું. હું આશ્વસ્ત હતો. હું તો શાંતિથી ચા પીતો હતો. એક ખોડાભાઈ કરીને કોન્સ્ટેબલ છે, મને બોલાવ્યો કે ધોડા સાહેબ બોલાવે છે, એટલે મને એમ કે કોઈ ચર્ચા કરવાની હશે. મને તો ત્યાં બોલાઈ એક ભાઈએ મને પકડ્યો, કાનાભાઈ ભરવાડ કરીને છે, એમણે પકડ્યો પોલીસની પ્રિમાઇસીસમાં. 5-7 પોલીસ આજુબાજુ હતી અને ધોડા સાહેબ મને મારવા માંડ્યા.
અચ્છા એવી અચ્છા તો એ કઈ સાહેબની મજબૂરી હશે કે મને પ્રોફેસરને બોલાવીને મારવો પડે સાહેબ પોલીસ સ્ટેશન? બિલકુલ, પણ હર્ષભાઈ જ્યારે તમને મારતા હશે ત્યારે એમના મોઢામાંથી શબ્દો નીકળતા હશે, એની પાછળનું કારણ તો ગંદી ગાળો. હા, હે? ગંદી ગાળો. તું મારી બદલી કરાવવા ફરું છું? હું 15 કરોડનો આસામી છું, મને નોકરીનો ફરક નથી. હમ તું સાલા લુખ્ખા મને એ કરવા માંગુ છું, હું ગમે તે જોડે ફરું, તારે શું? એમ કરીને માર્યો સાહેબ. અચ્છા, હવે સવાલ એ થાય છે કે શું આ જે બુટલેગર અથવા દારૂના ધંધાની કયા પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હતી કે જેની જાણ આપે કરી, એ જાણ ક્યારે કરીને કોને કરી? આમાં 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 અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકો હતા. એમાં કોઈક વ્યાજનો ધંધો કરતો હતો, એના પર FIR ફાટી હતી. કોઈક બીજો ભૂતપૂર્વ કોઈક બીજો ખોટો ધંધો કરતો હતો. એવા અલગ અલગ પ્રકારે ધંધાઓમાં જોડાયેલા હતા. અગાઉ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ થઈ ગઈ જી. એમાં પણ આ લોકોએ લગભગ વિરોધ પક્ષનો કોંગ્રેસનો પ્રચાર કર્યો, એવા લોકો પણ તેમાં સામેલ હતા. એટલે આ બધા લોકોનું એક ટોળું લઈને છેલ્લા 5-7 વર્ષથી આ લોકો પીઆઈ વિમલ ધોરડા આ લોકોને છાવરે છે અને આ લોકો જોડે ફરે છે અને ક્રિકેટ રમે છે સાહેબ. અચ્છા, તો જ્યારે પીઆઈ વિમલ ધોરડાની જે ભૂમિકા છે, તમારા દાવા મુજબ આ હુમલા પાછળ એમનો શું હાથ છે અને કઈ રીતે આ આખું એક તમને બોલાવવામાં આવ્યા અને શું કહીને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા તમને? તો તમને શક ના પડ્યો કે તમે કહ્યું કે મારી પર હુમલાની શક્યતા તો હતી જ? મારા પર હુમલાની શક્યતા હતી, પણ હું SP સાહેબ જોડે જઈને આવ્યો હતો આગલા દિવસે અને મને એકદમ આશ્વાસન આપવામાં આવ્યું હતું. અને હું મારી વિરુદ્ધ અત્યાર સુધી એક લીટીની ફરિયાદ નથી થઈ, મેં કોઈ ખોટું કામ નથી કર્યું અત્યાર સુધી, તો હું શું કરો પોલીસ સ્ટેશન જતા ગભરાવ? ખોડાભાઈ મને લેવા આવ્યા. તો હર્ષભાઈ તમે પીએસઆઈ સાહેબ જોડે અરે SP સાહેબ જોડે વાત થઈ ગઈ હતી, એટલે મને એમ કે આ અંગે ચર્ચા કરવા ધોરડા સાહેબ બોલાવતા હશે. અચ્છા, તમે SP સાહેબને કોઈ લેખિત ફરિયાદ કરી હતી કે મૌખિક ફરિયાદ? મૌખિક સાહેબ ફરિયાદ કરી હતી મેં. અચ્છા, અને દારૂની હેરાફેરી કે આ અસામાજિક તત્વોની જે માહિતી હતી એ કોને આપી હતી ને કઈ રીતે કયા સમયે આપી હતી આપે? દારૂની હેરાફેરીમાં એવું છે કે ભૂતકાળમાં આ જે અમુક તત્વો હતા ભૂતકાળમાં, એ લોકો આવી અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા. એમાં 1-2 જણ તો સાહેબ વ્યાજખોરનો FIR નો કેસ પણ ચાલેલો છે, મારામારીના કેસો પણ થયેલા છે. અને આવા લોકોએ જયારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ બગાડવાનો પ્રયત્ન કર્યો તો જે તે વખતે જે તે યોગ્ય જગ્યાએ મેં એની રજૂઆતો પણ કરેલી છે. ત્યારબાદ મને એક માહિતી મળી કે પીઆઈ સાહેબે એમના સાગરીતો દ્વારા 1-2 અસામાજિક તત્વોને બોલીને એવું કીધું કે હર્ષભાઈ તારા વિરુદ્ધ ફરિયાદ આપશે, તું એમને જઈને માર, નહીતર એને બાકીનું જે કંઈ છે અમે ઉજવી લઈશું. એવી વાત પણ મારા ધ્યાને આવી. એટલે મને પહેલેથી શંકા હતી કે મારા પર હુમલો થશે, એટલે મેં જઈને SP સાહેબને એના અંગે રજૂઆત પણ કરી, મૌખિક રજૂઆત પણ કરી. આગલા દિવસે જ સાહેબ જોડે હું ગયો હતો અને મને આશ્વાસન આપવામાં આવ્યું, હું આશ્વસ્ત હતો. પરંતુ એવી તો કઈ પીઆઈની મજબૂરી આવી કે પ્રોફેસરને ધોકાથી પોલીસ સ્ટેશન બોલાવીને મારવો પડ્યો? એવા તો અસામાજિક તત્વોનું કેવું દબાણ સાહેબ. આપનું માનવું છે કે અસામાજિક તત્વોને પોલીસની મિલી ભગતથી આપને આટલો જે માર પડ્યો છે, કયા પ્રકારનો માર પડ્યો, અત્યારે શું સ્થિતિ છે તમારી? મને બ્રેનમાં એમણે કંઈક માથામાં મારી દીધું છે સાહેબ, જેના લીધે મને ઇન્ટરનલ નોમિનલ બ્રેન હેમરેજ જેવું થયું છે સાહેબ. અચ્છા, ઓકે. અને જેના કારણે મને આખું અહીં સ્વેલિંગ આવી ગયું છે અને સતત ચક્કર આવી રહ્યા છે સાહેબ. અને હું છેલ્લા 20 કલાકથી ઊંઘ્યો નથી. ઓકે હર્ષભાઈ, હવે એ જ્યારે તમને મારતા હતા ત્યારે એમની સાથે કોઈ પોલીસ સિવાયના અન્ય લોકો હાજર હતા? જે તમે અસામાજિક તત્વો કહો છો એમાંથી કોઈ હાજર હતું? બીજું, જે ભરવાડે તમને પકડ્યા હતા એ ભરવાડ પોલીસ હતો કે અન્ય કોઈ હતો? અન્ય કોઈ છે સાહેબ ઈસમ. ઓકે, એ સિવાય કોણ કોણ ઈસમો હતા જ્યાં પોલીસ ન હોય ને પોલીસ સિવાયના કોઈ એમના મિલી ભગત વાળા? ત્યારબાદ હું મારી અરજી લખી, પોલીસ સ્ટેશન અરજી લખી અને મારી સારવાર માટે હું જનરલ હોસ્પિટલ કોટેજ ગયો. ત્યારે પીઆઈ ધોરડા સાહેબ 15-20 ઈસમો સાથે ત્યાં ઉભા હતા સાહેબ. એમની ગાડી હતી હોસ્પિટલમાં સાહેબ, અને મને ગાળમ ગાડી કરવા માંડી. કાનાભાઈ ભરવાડ કરીને છે, મને ગાળમ ગાડી કરવા માંડી કે મને કઈ પડી નથી, હું તો મરી જઈશ પણ તને લઈને જઈશ, આમ તેમ. એટલે એવું સ્થિતિ પેદા થઈ ગઈ સાહેબ. એમાં 1-2 વ્યાજખોરો પણ હાજર હતા સાહેબ.
અચ્છા, એટલે પોલીસ સ્ટેશનમાં માર્યા બાદ તમે સારવાર લેવા હોસ્પિટલ ગયા સ્થાનિક, ત્યાં આવીને તમને ગાળાગાળી કરી. અચ્છા, ત્યાં કોઈ મારામારી કરી તમારી જોડે? ના, ગાડી કરી. 15-20 નું ટોળું હતું ધોરડા સાઈડ ધમકી પર. આપી તમને શું કહ્યું એ વખતે? એમનો અર્થ શું હતો કહેવાનો? ત્યાં ગાળાગાળી કરવા પાછળનો હેતુ શું? પૂરો કરી દઈશ એમ તને, અમારા સાહેબને સામે જઉં છું એમ. ઓકે. રુઝાનજી, આપે આખી હિસ્ટ્રી સાંભળી લીધી કે આ પ્રકારનું વર્તન જે પોલીસનું છે, મિલીભગત છે, અને એક પ્રોફેસર લેવલની વ્યક્તિ જેની પાછળ કોઈ ગુનો નથી, જેમની ક્યાંય સિંગલ કોઈ અરજી નથી, ફરિયાદ નથી, ને એ વ્યક્તિને જો પોલીસ દંડાથી મારે છે અને પહેલેથી જ એવું એક એટમોસ્ફિયર ક્રિએટ કરે છે કે હર્ષભાઈને એમ લાગે કે મારી પર હુમલો થવાનો છે, અને છતાં પોલીસ સ્ટેશનમાં બોલાવીને બેરહેમીથી મારવો અને એમાં સામાજિક તત્વોનો સાથ હો. રુઝાનજી, સર, આ જે ઘટના છે બહુ દુઃખદ ઘટના છે. હર્ષભાઈને હું પ્રાર્થના કરું છું કે જલ્દીથી સારા કરી દે. એમને આટલી હિંમત દાખવી છે અને આટલું સરસ કામ કર્યું છે. સાહેબ, કરતા રહેજો. ભલે આઈ નો ઇટ્સ વેરી ડિફિકલ્ટ ફોર યુ, બટ તમે કરતા રહેજો. એટલીસ્ટ શું કહેવાય, લોકોના આશીર્વાદ છે તમને. ઓકે, લાગ્યું છે પણ તમે યુલ બી સારા વહેલા સારા થઈ જશે. સાહેબ, આપણા ગુજરાતમાં મને યાદ છે રૂપાણી સાહેબ હતા ને ત્યારે એમને કહ્યું હતું કે સૌથી કરપ્ટ ડિપાર્ટમેન્ટ ઇઝ પોલીસ ડિપાર્ટમેન્ટ, હોમ ડિપાર્ટમેન્ટ, પછી સેકન્ડ રેવન્યુ આવે. અનફોર્ચ્યુનેટલી સર એવું થયું છે કે હું તમને આ તો સાહેબને આજે તો વાગ્યું ધમકી અપાઈ, જયારે જાનથી મારવાની કોશિશ થઈ ગઈ. હું આજથી 5-7 વર્ષ પહેલાની વાત કરું, કારણ કે હું એક ડિબેટમાં જ ગઈ હતી એમાં, અને એમાં એક લેડીઝે, બેને, હાઉસવાઈફે કમ્પ્લેન કરી 100 નંબર પર ફોન કરીને કે ભાઈ અહીંયા આવો, આજુબાજુમાં જે દારૂનો અડ્ડો કે જે બધું ચાલે છે, અમારી બધી લેડીઝો રહે, આવતા જતા અમે હેરાન થઈએ છીએ. તો થોડી જ વારમાં, 5 મિનિટમાં તો જે પેલો બુટલેગર છે એનો વચ્ચેટીઓનો ફોન આવી ગયો બેનને ધમકી આપતા કે તમે કેમ અમારી કમ્પ્લેન કરીને તમે કોણ થાવ છો ને આમ તેમ, ને ગાળી બિચારા બેનને કરીને ગભરાઈ દીધા. બરોબર છે? કહેવાનો એ બેન ગભરાયા નહીં. બેનને પછી જે બી મીડિયામાં આવ્યું, પ્રેસમાં આવ્યું, પછી શું થયું તો આપણને એઝ યુઝ્યુઅલ ખબર હોતી જ નથી, એટલે એઝ યુઝ્યુઅલ ખબર ના પડી. એટલે કહેવાનો હેતુ એ છે સાહેબ કે આ અત્યારની વાત હતી. 7 વર્ષથી મેં આ 7 વર્ષ જૂનો બી કેસ કર્યો, એટલે એટલું તો મને ખબર છે કે 7 વર્ષથી આ ચાલી રહ્યું છે. પણ કોઈ સીપીઓ આવે, હોમ મિનિસ્ટરો આવે, ચપરબંધી કો નહીં છોડેંગે આવે, બધું જ થાય, પણ આમાં કોઈ સુધારો ના થાય. હોમ મિનિસ્ટર ડેપ્યુટી સીએમ બી બની જાય, એમના 5 વર્ષમાં એ આગળ વધી જાય, પણ આપણું ગુજરાત આમાં આગળ ના વધી શકે. કરપ્શનમાં કદાચ આગળ વધી શકે, પણ આમાં તો નહીં જ વધી શકે. કારણ કે તમે જુઓ કે અગર બેફામ, સાહેબ કહેના કે છે એટલી તો શું મજબૂરી હતી? મજબૂરી નહીં સાહેબ, તમે તો હર્ષભાઈ બિચારા ભલા છે કે જે મજબૂરી હતી, હું તો કહું છું લાલચ હતું. યા શું કહેવાય, લાલચ પૈસાનું, રોકડાનું. બરોબર ને? હી રાઇટલી સેડ કે ઉપર સુધી બધે જ પૈસા જતો હોય, એક પેલું પેટ ના ભરાય, એટલે કારણ કે બધા માગે ને, એટલે પેલાને પોતાના આગળ 15 કરોડ કીધું, પેલા પીઆઈ સાહેબ પાસે 15 કરોડ નો અસામી કે જે બધી વાતો કરી, તો આમ શ્યોર ઉપર 30 કરોડ હશે, એ બી તમને કહી દઉં. એટલે કહેવાનો પર્પઝ એ થઈ રહ્યો છે સર કે આટલું ભયંકર કરપ્શન છે. એટલે અમે કહીએ છીએ કે ગુજરાતમાં પ્રોહિબિશન ઇઝ અ પેરેલલ ઇકોનોમી. પેરેલલ એટલે કે ભાઈ આપણી એક ઇકોનોમી હોય, આપણે જે લઈએ વેચીએ, આપણું ગુજરાત જે જીએસટી થી કમાય એક ઇકોનોમી, ને બીજું આ રોકડાવાળી ઇકોનોમી જે આ લોકો જે પ્રમાણે હર્ષભાઈની પરિસ્થિતિ અત્યારે જે જોવા મળી રહી છે આપણને, બેડ ઉપર સુતા, જે ટ્રીટમેન્ટ ચાલી છે, હેમરેજની એમણે વાત કરી, મારે તો એમની હિંમત છે કે આ બોલી બી શકે છે. મારે તો હિંમત બી ના હોય તો સુઈ જાઉં. પોલીસને રક્ષણ કરવાનું હોય એની જગ્યાએ પોલીસને જે એક ખોફ ઉભો થાય એવું નથી લાગતું તમને? સર, એ પ્રોબ્લેમ છે ને કે સારા માણસો, જેમ કે હું પોલીસ થી ગભરાઉં, બરોબર, પણ આ ગુંડાઓ પોલીસ થી ના ગભરાય, કારણ કે એ લોકોના ગજવામાં પોલીસ ગજવામાં એટલા માટે કે એ લોકોના ગજવામાં પૈસા, યા ઉપર કોઈ નેતાનો હાથ હશે માથા પર કે ભાઈ તને કશું નહીં થાય, તું બચી જશે, યા જે બી બધું સેટિંગ આખું પૈસા, જે બી મસલ પાવર, મની પાવર, હું હંમેશા વર્ડ યુઝ કરું છું. એટલે તો હંમેશા મારો સૌથી મોટો પ્રોબ્લેમ છે ખાકી ને ખાદી, એ લોકોનું સંમેલન થાય એટલે આપણું જયો થઈ જાય છે, એવી હાલત છે. પોઈન્ટ સાહેબ ખાલી અત્યારે એટલી જ કેવી છે કે જે આ થઈ રહ્યું છે, પહેલા બી થતું હતું, હવે વધી રહ્યું છે. પોઈન્ટ શું છે કે વધી રહ્યું છે. જેમ અમે ડ્રગ્સ આવતું તો મેં એ વખતે બૂમ પાડી હતી, પણ કોઈએ સાંભળ્યું નહીં, પછી વધી ગયું. હવે બધા નહીં છોડેંગે, નહીં છોડેંગે, નહીં છોડેંગે આવશે, પણ ભાઈ નહીં છોડેંગે વાળી વાત નથી. આવે જ કેવી રીતે? તમારે એ કહેવાય કે આને નહીં દેંગે, આને નહીં દેંગે. સિમિલરલી તમારે આ જે દારૂ છે આને નહીં દેંગે કરવું જોઈએ ને, કે હજી તો નહીં છોડે બી નહીં. હવે તો જે બિચારા કમ્પ્લેન કરશે તમે એને જ મારવા લો છો. એટલે મારી રિક્વેસ્ટ છે હોમ મિનિસ્ટર શ્રીને, એટલા માટે રિક્વેસ્ટ છે કારણ કે આ તો બહુ પીઆઈ સામે જ કરવાનું, એટલે સીપી સાહેબ થી બી ઊંચું જશે. એટલે મારે સીધી હોમ મિનિસ્ટર શ્રીને જ વાત કરી છે, કારણ કે આમ તો એ બધી વાર આવી જાય છે આમ ટીવી પર, અરે મીડિયામાં, કે આમ કરશું તેમ કરશું. તો એમને રિક્વેસ્ટ કરવી છે કે સાહેબ તમે અર્જન્ટમાં આને ચેક કરાવો, એટલે જે તમારે એ કરવી કરો, પણ
એટલી વારમાં, કારણ કે તમે અગર એ માણસને સસ્પેન્ડ બી કરશો, કારણ કે સસ્પેન્ડ એટલે સાહેબ તમારે આમે એ માણસ 15 કરોડ છે તેને તો કોઈ પરવા નથી, પણ સસ્પેન્ડ કરશો તો બી અડધા પગાર જ ચાલશે. એના કરતા ભાઈ અત્યારે એને ટર્મિનેટ કરી દો, મારું તો એવું કેવું છે. જી સર. બિલકુલ ગઢવી સાહેબ, આખી હિસ્ટ્રી આપે સાંભળી. બાતમી મતલબ બાતમી તો હું નહીં કહું, કારણ કે આ કોઈ બાતમીદાર વ્યક્તિ નથી, આ એક સામાજિક વ્યક્તિ છે, આ એક પ્રોફેસર છે વ્યવસાય. કદાચ આજુબાજુ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય તો આવા શિક્ષકો હોય, પ્રોફેસર હોય, સામાજિક આગેવાનો હોય, રજૂઆત પોલીસ સ્ટેશનમાં કરતા હોય. હવે તમે વિચાર કરો કે પોલીસ જો આ પ્રકારનું વર્તન કરે, મારે તો એ પૂછવું છે કે બાતમી આપે અથવા કોઈ માહિતી આપે તો પોલીસની જવાબદારી પહેલા શું બને છે ગઢવી સાહેબ? જો પહેલા તો જે બનાવ બન્યો છે, હર્ષભાઈની આપણે વાત સાંભળી, દુઃખદ બનાવ કહી શકાય, પણ મેં આખી એમની આપવીથી સાંભળી, એમાં બાતમી ક્યાંય છે નહીં. એટલે બાતમી આપી એવી વાત નથી. પ્રોફેસર છે એ બાતમી આપી શકે, અથવા એમની આજુબાજુ કોઈ પણ અસામાજિક કામ ચાલતું હોય તો કોઈ પણ નાગરિક આપી શકે. પ્રોફેસર હોય સાહેબ, એમણે અસામાજિક તત્વોની ફરિયાદ કરેલી છે. બાતમી મીન્સ એમણે જાણ કરેલી છે. આપણે બાતમી શબ્દ કદાચ બહુ હેવી લાગશે એટલે. હા હા, તો કહેવાનો મતલબ એ જ છે કે એમના સાથે જે બન્યું એ દુઃખદ છે. હવે જો આમાં પોલીસ ઇન્સ્પેક્ટર ગોરડાની કઈ મિલીભગત હશે તો એમને પોલીસ સ્ટેશનમાં માર પડ્યો છે તો ત્યાંના સીસીટીવી કેમેરા હશે, જેના એવિડન્સ લેશે પોલીસ, પ્લસ એમના સીડીઆર લેશે, મોબાઈલથી વાતચીત થઈ હશે. જેમનો આમનો આ આક્ષેપ છે પ્રોફેસર સાહેબનો કે આ ગુનેગારો કે અસામાજિક તત્વો સાથે આ પીઆઈ ભળી ગયેલા છે, તો એ અસામાજિક તત્વો જે એમને નામ લખાવશે, એમની કોલ ડિટેલ અને જે તે પોલીસ ઇન્સ્પેક્ટર છે ગોરડા, એમની કોલ ડિટેલ પણ મેચ કરવામાં આવશે કે એમની સાથે શું સંબંધો ધરાવતા હતા અને પેલા લોકોનો જે અસામાજિક તત્વો છે એમનો શું વ્યવસાય છે, એ બધી પાસાની તપાસ થશે અને દૂધનું દૂધ પાણીનું પાણી જે પણ કંઈ હશે એ સત્ય બહાર આવશે જ. જો ત્યાંના જે એસપી છે એમનાથી હું થોડો પરિચિત છું. સફી હસન સાહેબ બહુ સ્વચ્છ અને સાફ ધરાવવાળા અધિકારી છે. પણ સાહેબ એક મિનિટ, ભલે હું તો કહું છું દરેક એસપી સારા છે ને અધિકારીઓ બધા જ સારા છે ને, પણ સવાલ એ કે એસપી ને ફરિયાદ કરવા છતાં પણ કદાચ એસપી એ કઈ ધ્યાન નહીં આપ્યું હોય, કદાચ પીઆઈ સુધી વાત નથી પહોંચી. શું કારણ કે આટલો હુમલો કરવામાં, પોલીસ સ્ટેશનમાં પોલીસને કોઈ ડર જ નથી કે સીસીટીવી ચેક કરાવવામાં આવશે? આપ કહો છો એ પ્રમાણે ડિટેલ પોલીસ તો વધારે હોશિયાર હોય છે ગુનેગાર કરતા કે લોકો કરતા. હવે આપને કહું, એસપી સાહેબને મળી અને આગલા દિવસે આવ્યા છે, કદાચ કામની વ્યસ્તતામાં એસપી સાહેબે કદાચ આ પ્રશ્નોની ચર્ચા થઈ પણ ના હોય. એક જ દિવસનો સમય મળ્યો છે એટલે કદાચ ચર્ચા થઈ ના હોય અને આ પ્રોફેસર સાહેબને એવું લાગ્યું કે મને કઈ ચર્ચા માટે બોલાવતા હશે, ગયા છે તો એમાં એવિડન્સ બધા મળી જ રહેશે. જે એમની સાથે ખોટું થયું છે એના ટોટલ એવિડન્સ મળી રહેશે અને પોલીસ કોઈ દિવસ પોલીસને પણ છોડતી નથી. કેટલાય બનાવો આપ જોતા હશો કે પોલીસની સંડોવણી નીકળે છે તો પોલીસ પણ જેલમાં જાય જ છે. એટલે કાયદાનું કામ કરશે જ. અને બધું ત્યારે થાય કે જ્યારે મનસા હોય. પછી જેમ તમે કહ્યું કે બુટલેગર ને પોલીસની મિલીભગત, એમ પોલીસની મિલીભગત બહુ જ ઓછો વિશ્વાસ આવે છે કે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરે, પોલીસને ગુનેગારની રીતે પેશ કરે, એની સામે બહુ જ ઓછો વિશ્વાસ છે જનતા. હવે પોલીસ સંપાદન નથી કરી શકી. દિલીપભાઈ, હવે એમાં જો એસપી સાહેબને લાગશે કે ભાઈ ખરેખર આ પીઆઈ ની આમાં મિલીભગત છે કે પીઆઈ ની સંડોવણી છે, તો એ તપાસ છે ને આ જે રેન્જ આઈજી હોય એ બીજા જિલ્લાને પણ આપી શકે. એમની સત્તાની વાત છે. એની તપાસ તટસ્થ કોઈ અધિકારી હશે એમને આપશે. એટલે શું ખરેખર શું સત્ય છે? ઘણી વખતે એવું પણ બને કે આ જે 10-15 માણસો ઉભા હતા અને એમાં પીઆઈ ની હાજરી હતી કે નહીં, તો એ જે તે ટાઈમના લોકેશન મેચ કરવામાં આવશે કે એ પીઆઈ હતા કે નહોતા, કે બીજા લુખા તત્વો જ હતા, તો એ લુખા તત્વોના વિરુદ્ધમાં પણ સખત કાર્યવાહી કરવામાં આવશે. ના સાહેબ, આપની વાત સાચી છે. આપ કહો છો એ પ્રમાણે તપાસ થાય, પણ ખબર છે ને કે બધા સીસીટીવી ફૂટેજ પણ ક્યાંક ગુમ થઈ જતા હોય છે, એટલા ટાઈમમાં કેમેરો બંધ થઈ જતો હોય છે, તપાસમાં ઘણી બધી ગેરરીતિઓ થતી હોય છે. જો એવું ના થાય ને આપ કહી રહ્યા એ પ્રમાણે સારું છે, પણ હર્ષભાઈ હવે શું લાગે છે તમારું, તમે ભાજપના પદાધિકારી હોવા છતાં હુમલો થયો, આપ નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છો, કેટલી અપેક્ષા તમને છે? અથવા તમારું પણ રાજનીતિ એક વજન એઝ એ યુવા પ્રેસિડેન્ટ હોય, કેટલી તમને અપેક્ષા છે કે એસપી સાહેબ હવે તપાસ કરાવશે કે તમને ન્યાય મળશે? હર્ષભાઈ, મને તો હજી પણ આઈ વોઝ શોક્ડ કે મને એક પ્રોફેસરને વગર વાંક ગુને
કઈ રીતના પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો અને પોલીસ સ્ટેશન બોલાવીને પીઆઈ દ્વારા એક સાહેબ, હવે અસામાજિક તમારી શું માંગ છે હર્ષભાઈ? મારો સવાલ એ છે કે તમારી માંગ શું છે? મને ન્યાય મળવો જોઈએ અને આમાં જે કોઈ દોષિત છે હા, એને સખતમાં સખત સજા થવી જોઈએ અને એવો ગુજરાતમાં દાખલો બેસવો જોઈએ કે કોઈ પણ અસામાજિક તત્વ કે કોઈ પણ અસામાજિક તત્વ સાથે ગરોબો ધરાવતો અધિકારી આંખ ઊંચી કરીને પણ કોઈ શિક્ષિત સજ્જન સંસ્કારી વ્યક્તિ જાગૃત વ્યક્તિ પર આંખ ઉઠાઈને પણ જોઈ ના શકવો જોઈએ. ઓકે રુઝાનજી, શોર્ટમાં સમય ઓછો છે, કેટલી શક્યતા લાગે છે જે પ્રમાણે પ્રોફેસર હર્ષ કહી રહ્યા છે કોઈ પણ આ સર સામાજિક શક્યતા બહુ ઓછી લાગે છે. બે ચીજ થશે, આઈધર કોમ્પ્રોમાઇઝ કરાવી દેશે, જેમ એકવાર પેલા એમએલએ માર્યું હતું બેનને જબરજસ્તી રાખી બાંધી દીધી હતી. કારણ કે સાહેબ જે રીતે અત્યારે પીઆઈ સાહેબ આપણા જે સર બીજા બોલે છે અત્યારે પોલીસ વાળા સર, એ કહે છે કે એસપી સાહેબ ને પછી લેટ કર્યું એટલે એસપી સાહેબ ને એટલી લાગી નહીં. પેલા ભૈયા આવીને કહે છે કે ભાઈ મને આવી રીતે ધમકી મળે છે, તો એસપી સાહેબ ડિડન્ટ ટેક ઇટ સિરિયસલી. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, બધાને ખબર છે સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટ ટીકા કરે છે કે ભાઈ તમારા સીસીટીવી હંમેશા બંધ કેમ રહે છે, અને હજી આપણા સાહેબ બોલે છે કે પીઆઈ સાહેબ હોય ના હોય લોકેશન. હવે સાહેબ પોલીસને તો ચોર બધા બહુ જ સરસ આવડે છે, કારણ કે એને તો આખો દિવસ ચોરીસ પોલીસ રમવાનું જ, એટલે એને તો બહુ જ સરસ આવડશે કે ભાઈ હું લોકેશન ગુમ કરી દઉં યા લોકેશન મોબાઈલ આવી દે, બધું જાતનું એ લોકો તો કરતા આવડે સાહેબ. એટલે કહેવાનો હેતુ એ છે કે અનફોર્ચ્યુનેટલી મને ટુ બી ઓનેસ્ટ, અગર તથ્થસ રીતે કરો તો સાહેબ નીકળશે, ના તો પછી ગોલ જ મારશે કે ને આપણે ગોલમાલ હે ભાઈ, સબ ગોલમાલ હે. અને બીજું સાહેબ અત્યારે કહું કે આટલો બધો પોલીસ પર અમે લોકો એ લઈએ છીએ, મને એવું યાદ નથી કે કેટલા પોલીસ ઇન્સ્પેક્ટર છેલ્લા વર્ષમાં, કેટલા પોલીસ ઇન્સ્પેક્ટર, કેટલા પોલીસ કર્મીઓ કઢાઈ મૂક્યા છે, ટર્મિનેટ કર્યા છે. સસ્પેન્ડ ની વાત નથી કરી રહી, કે સસ્પેન્ડ તો નાટક છે. અને ફાઇનલી કહી દઉં, જસ્ટ તમને એક ડેટા નાનો આપી દઉં કે 2024, કારણ કે લેટેસ્ટ ડેટા તો હોતો નથી, 2024 માં 82 lakhs બોટલ ઇન્ડિયામાં, અમદાવાદમાં, ગુજરાતમાં ઘૂસી છે. એટલે અમદાવાદમાં 4 લાખ ઉપર બોટલો ઘૂસી છે. એનો મતલબ કે હર ચોથી મિનિટે ગુજરાતમાં એક દારૂની બોટલ પકડાય છે. આટલું બધું થાય છે તો બી હજી આટલું ફોલે છે, એટલે તમે સમજી લો કે 4 બોટલ પકડાતી હોય તો કમસે કમ 40 બોટલ ઘૂસતી હશે. ગઢવી સાહેબ, માનો છો કે સમય સાથે પોલીસની કામગીરી પણ બદલાઈ છે? પોલીસ વિશ્વાસ પ્રજાનો ગુમાવતી જાય છે. પહેલા એક સમય હતો કે પોલીસ રક્ષક હતી, અત્યારે એવું છે કે પોલીસનું પગથિયું ચડતા પણ સામાન્ય જનતા ડરે છે. સાહેબ, ફરિયાદ કરવા નથી જઈ શકતા. આવી બાતમી આપવાની જો અથવા આવી માહિતી આપવાની જો આ વાત ચાલતી હોય, પહેલા તો બાતમીદારોનું સન્માન કરાતું હતું, એમનું રક્ષણ થતું હતું. અત્યારે સમય સાથે સાહેબ આ બધું બદલાઈ ગયું છે. અશોક ઉદ્દાન, આપણી વાત સાથે હું 50% સહમત છું કે મને જયારે સાહેબ માર પડતો હતો ત્યારે પણ ધોરડા સાહેબ નું એક જ રટણ હતું, હું ગમે તેવા જોડે ફરું, તારે શું લેવા દેવા. નહીં, એ સ્ટેટમેન્ટ જો એમનું હશે તો એ બહુ અયોગ્ય કહેવાય. તમે એક ગેજેટેડ અધિકારી છો, તમારે ગમે તેની સાથે ફરાય નહીં. અને એનું સ્ટેટમેન્ટ જો આવું કર્યું હોય તો એ હું એને પણ વખોડી જ કાઢું છું કે એ સ્ટેટમેન્ટ એનું બરાબર નથી. ઓકે, એટલે સવાલ એ છે કે જે પ્રમાણે પ્રોફેસર હર્ષભાઈએ કહ્યું 25-30 વર્ષથી હું જોબ કરું છું, પણ પીઆઈ ને કેમ મજબૂર થવું પડ્યું, કેમ બુટલેગરો સાથે એમને બેસવું પડ્યું ને બુટલેગરોની સાથે રહીને સાઠગાંઠ કરીને કયા દબાણમાં આવીને પીઆઈએ મારી પર હાથ ઉપાડવો પડ્યો? બીજું, એક જણ પકડી રાખે, પોલીસ સ્ટેશનમાં બોલાવે, પકડી રાખે, બીજી બાજુ ધોકા મારે, અને પરિસ્થિતિ એ પ્રકારની થઈ છે કે અત્યારે તેઓ ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે અને એ જ હાલતમાં એમણે એમની પોતાની વાત રજૂ કરી છે. આગળના દિવસે તો એમણે એસપી સફી હસનજીને રજૂઆત કરી છે અને બીજા દિવસે બોલાવ્યા. એટલે હુમલાની આશંકા તો એમનું કહ્યું કે પહેલેથી મને હતી, એસપીને રજૂઆત કરી હતી, છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે. એટલે એમણે કહ્યું તે પ્રમાણે કે મને એમ પણ કહ્યું મારતી વખતે કે હું 15 કરોડનો આસામી છું, મારું કોઈ બગાડી નહીં શકે, મારી બદલી કરવાની વાત કરે છે. પણ એમને હજુ કારણ ખબર નથી પડતી કે કઈ મજબૂરી હતી, કેમ મારી પર આટલો હુમલો કર્યો. અને ખાસ એમને જો કાયદાકીય એમને ઈચ્છા છે હર્ષભાઈની કે ન્યાયિક પ્રક્રિયા ચાલે ને એક દાખલો બેસાડવામાં આવે. અને રુઝાનજીએ કહ્યું દુઃખદ ઘટના છે, પોલીસ અને રેવન્યુ કરપ્ટ ડિપાર્ટમેન્ટ છે એવું પૂર્વ સ્વર્ગસ્થ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પણ એમણે વાત કરી. ચમરબંધીને છોડવામાં નહીં આવે, આવી વાતો વચ્ચે પોલીસ જો કદાચ આવા નિર્દોષ લોકોને ધોકાથી મારે, સીધી હોસ્પિટલ જવામાં આવે, હોસ્પિટલ જઈને પણ ધમકી આપવામાં આવે, અને છતાં ઉચ્ચ અધિકારીઓ જો ચૂપ બેસી રહેશે તો મને લાગે છે કે ગુંડાઓ કરતા પોલીસનો ડર આ પ્રજાને વધારે રહેશે. સારા માણસો, રુઝાનજીએ કહ્યું એમ કે ગભરાય છે અને ગુંડાઓ પોલીસથી ગભરાતા નથી. આખું ઊંધું છે રુઝાનજીએ કહ્યું તે પ્રમાણે. પણ ક્યાંક મસલ્સ પાવર ને મની પાવર કામ કરે છે. ખાદી ને ખાકી ભેગી થાય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ રુઝાનજી કે છે થાય છે.
પહેલા પણ થતું હતું, પણ હવે વધી ગયું છે. બહુ આમની સાથે કોમ્પ્રોમાઇઝ પોલીસ કરાવી દે છે. અને ગઢવી સાહેબે કહ્યું એમ કે પીઆઈની મિલીભગત હશે તો એની તપાસ થશે, સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવશે. ગઢવી સાહેબે કહ્યું એમ કે એવિડન્સ લેવામાં આવશે, સીડીઆર લેશે, અને જે અસામાજિક તત્વો છે એમની કોલ ડિટેલ ને પીઆઈની કોલ ડિટેલ મેચ કરવામાં આવશે. અને બીજી વાત એમણે જે પ્રમાણે કરી કે રેન્જ આઈજી બીજા જિલ્લાના રેન્જ આઈજીને પણ તપાસ સોંપી શકે. અને જો એમનું પણ માનવું છે કે જો કદાચ પીઆઈ જવાબદાર હોય તો ન્યાયિક પ્રક્રિયા થવી જોઈએ અને હર્ષભાઈને ન્યાય મળવો જોઈએ. આ હતી એક ઘટના જે આપની સામે ઉજાગર કરવાનો એક પ્રયાસ કર્યો, અને એ જ બદલ પ્રોફેસર હર્ષ દવે, રુઝાન ખંભાતા અને અશોકદાન ગઢવી સાહેબ જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી એક કોશિશ કે પીઆઈ સામે હવે પ્રોફેસરના જે આરોપો છે, હુમલો કરવામાં આવ્યો છે, ન્યાયની માંગ છે. જોવાનું રહેશે કે આવનારા સમયમાં પ્રોફેસર હર્ષને કયા પ્રકારનો ન્યાય એસપી અને ઉચ્ચ અધિકારીઓ અપાવે છે. નમસ્કાર.